શહેરના સલાબતપુરા વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના બની હતી। આ ઘટનામાં સલાબતપુરા પોલીસ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। મળતી માહિતી પ્રમાણે 29/3/2025ના રોજ મહિલાની 4 વર્ષની દીકરી સલાબતપુરા સેતરંજી વાડ ખાતે આવેલી ચોઈસ કોર્નર જનરલ સ્ટોર નામની દુકાનમાં દહીં લેવા માટે ગઈ હતી। દુકાનમાં કામ કરતા નીરજ પાંડે નામના વ્યક્તિએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટનાની જાણ થતાં પરિવારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પીઆઈ એસ.એ. શાહના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે 33 વર્ષીય આરોપી નીરજ પાંડેને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।